હરિદ્વારમાં રાજ્યપાલ આનંદીબેન પટેલની વાલીઓને ટકોર। દીકરીઓના વર્તનમાં અચાનક બદલાવ જણાય તો વાલીઓએ ચેતવું જરૂરી તેવું તેઓએ જણાવ્યું છે। તો મોબાઈલ ફોન અને મિત્રતાના કિસ્સામાં સતર્ક રહેવા વાલીઓને સલાહ આપી। હરિદ્વારમાં કથાના મંચ પરથી દીકરીઓની સુરક્ષા અંગે તેઓએ ચિંતા વ્યક્ત કરી છે। તો દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ન જાય તેની જવાબદારી વાલીઓની છે તેવું આનંદીબેન પટેલે જણાવ્યું છે। તો આધુનિક સમયમાં બાળકો ઉપર સંસ્કાર અને દેખરેખ રાખવા પર પણ તેઓએ ભાર મૂક્યો। તો વાલીઓ દીકરીની પ્રવૃત્તિઓથી અજાણ ન રહે તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। સામાજિક મૂલ્યો અને પરિવારની પ્રતિષ્ઠા જાળવવા વાલીઓને જાગૃત કર્યા। તો બહેનોને ખાસ કહેવું છે, આપણી નજર દીકરા દીકરી ઉપર હોવી જ જોઈએ। હું શંકાની વાત નથી કરતી, મિત્રો હોઈ શકે પણ મિત્રો મિત્રોમાં ફરક હોય છે બહેનો। હું એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાનથી તમે સાંભળજો। તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને એ વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે, તું આવી જાના, બધી આવી જ વાતો હોય નાના બાળકોની। તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર। એવું ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ।